મૂળજીભાઈએ મોકલ્યો પણ એમનું ઘેર જઈને આવ્યો પણ મારા બેટા ઘેર તો હતા નહીં. એવું કઈ બાજુ હશે? આ બાજુ ખેતર એક જણે બતાવીશું. હા, તમારું નામ જ રઘુભાઈ ને? હા, મારું નામ જ હો. આવો આવો. કેમ છો? મજામાં મજામાં હો. હા રઘુભાઈ, પેલા મૂળજીભાઈએ મને થોડી જોવા મોકલી છે તમારી. બરોબર. એ કે એક જો મારું નામ દેજો કે એમને હગું કરવાનું બાકી છે. બરોબર. પણ તમારો છોકરો શું કરે? અમારે છોકરો તો ધંધો કરે હતા. ધંધો? હા, ધંધો કરે. ના, આપણે નોકરિયાત જુઓ. નોકરિયાત જુઓ? હા. એ નોકરિયાતમાં તો યાર અમારો છોકરો નોકરી નહીં કરતો. નોકરિયાત જોવે આપણે. અને તમારે છોડી કેટલું ભણેલી છે? થોડી 8 ફેલ. 8મું જ ભણેલી છે? 8. તમે યાર 8મું ભણેલી છોડી છે ને નોકરિયાત ગોતો છો? નોકરિયાત તો જોવે ને પૂરું હતા જમાના પ્રમાણે. હા, જમાના પ્રમાણે નોકરિયાત જોવું, પણ આપણા ઘરનું જોવું પડે યાર. છોડી 8મું નપાસ હોય ને ભાઈ નોકરી વાળો કયો લઈ જાય? લઈ જાય બધાય. વાત સાચી લઈ જાય, પણ તમારે કેવું હોય? હા. હવે તમે 8મું નપાસ ને એમ ગોતો નોકરી વાળો, પણ ધંધામાં અત્યારે શું હતો? અત્યારે નોકરી કરતા ધંધાવાળા આગળ જાય. અમારા આગળ ત્યાં છોકરીઓને પણ નોકરિયાત જ જોવે. આ ટાણ તો એ ઘરે જઈને વાત કરીએ બધી. તમારું ઘર કેટલું સેટું હોય? હા, હરીવાય. તે હવે તમે નોકરિયાત જ જોવા પછી ઘેર જઈને શું કરશું? ના, વાતચીત કરીએ ઘરે જઈને બધી. કેવી પછી વાતચીત? હાલ તમે કહો કે અમારે હવે નોકરિયાત જોવા પછી ઘેર જઈને શું કરશું? મારે છોકરો બાકી છે હજુ. તમારો છોકરો બાકી છે? હા. કે છોકરાનું પહેલું કરવાનું? હા, છોકરાનું પહેલા. છોકરાનું પહેલાં કરવાનું સાચું, પણ છોકરો હજી નેનો હોય ને તમારો ભણા ભલે ભણતો હોય પણ એમને છોકરાનું કરી ચોરી કરી નાખો શું વાંધો ઉપર? ના ભાઈ ના, પહેલા છોકરાનું પછી છોડીનું. હા હા. આર્ય દેખાય તમારું ઘર છે? હા, આપણું જ ઘર. તો હોય વાયરા બાર જ બેહો ને આપણે શાંતિથી. બેહો તા. આ તમે સોડીનું કરતા હોય ને હા, તો આપણે છોકરાનું કરાવશું. ભલે ભાઈ છોડીએનો થઈ જાય પણ કોઈ બાપો ભાઈએ નથી દેતો છોકરાને. છોકરાને ના દે બરોબર, પણ હું કહું ને કે તમે બોય ધરી આપો. 5 વર્ષથી છોકરા રખડે રહ્યા. એવું હે? ઓય, તમે તો ભાડે કરી તારી યાર. કાંઈક તો હું કરવું તો પડે. ઠેર કેટલા બધા આવ્યું, મારે તો ધક્કો ઉપર. હા. હજી શાંતિ છે ને? આવો શાંતિ. અને તમે શું કરો ભાઈ? મારે તો ખેતી છે યાર. હા. છોકરો ધંધો કરે છે અને મારા ખેતી છે. બરોબર. શું વાયું તમે? વાહ બામ તો જોવો ને, 1 વીઘો કાળો મળી કર્યો હોય હા. અને 2 વીઘા લવિંગ વાયો. બરોબર. અને મૂળા તો આવડે ને આવડા થયા. અમારે તો કેવું હોય, 1 વીઘો કાળો મળી હા. અને 2 વીઘા લવિંગ વાયા હોય. અને મૂળા તો અંદર આવડા ને આવડા થયા હોય. બોલો, તે મૂરા લેતા આવ્યા હોત તો થોડા. તે મને શું ખબર યાર, તમારે મૂળા ભાવે? ગાંઠિયા ને મૂરા ખાત. હા, હા. તો મને શું ખબર યાર. તો હા, આવતા ને હવે હું જઉં. તમારા હગાનું હવે તમે યાર હોય કહેતા નહીં એટલે શું કરવાનું કહેતા? હા, તમે નોકરિયાત જ ગોતો એમ ને? નોકરિયાત જોવે. છોકરાનું પહેલાં કરાવો તો કરો, 2 ઓપ્શન. અને હવે છોકરાની બોય જડી આપું, પણ હવે કોઈનો વિશ્વાસ બે નહીં. ના, બે વાત સાચી છે. 5 વર્ષથી બધા રખડે રહ્યા આવડા છોકરા. વાત સાચી છે. કોઈ ભાવે પૂછતું નથી ભાઈ. પણ એક શીખવામાં તમને આપું બોલો ને. કે તમારે છોડી આપણે જે પ્રમાણે હોય ને કે હા. 8મું ભણે નપાસ, હા, તો પછી આપણે શું એ રીતનું મુહૂર્ત ગોતો બરોબર. કે આપણે કોઈ નોકરીવાળો કે બધા નોકરી કરતા ના હોય. સાચી વાત. પછી આપણી છોડી મોટી થાય, અને મોટી થાય તો તમે નોકરીવાળો મળે ના, અને નોકરીવાળો 8મું છોડી લઈ જાય ને. એટલે તમે નોકરીવાળો ગોતો તમારા માટે ઓપ્શન ખોટો હોય છે. કોઈ ધંધાવાળો છોકરું સંસ્કારે સારું હોય ને એવામાં હગું તમારે કરી જ દેવાય. ભલે હું એમ નહીં કહેતો મારા ઘેર કરો, પણ તમે ત્યાં ચોક સંસ્કારી છોકરું હોય ને એ તમે કરી જ દેજો. કારણ કે અત્યારે છોડીઓ બહુ મોટી થાય ને પછી નોકરિયાતમાં તમે કરો ના, હા, અને અત્યારે નોકરિયાત વાળું આવો ને પછી તમારે છોડી ના કમાય, સાચી વાત. તો પછી ત્યાં શું કરવાનું? સાચી. એટલે મારી તમને આટલી જ શીખવા મળે. ભલે તમે તાર મારા તો વિચારજો, કરવું હોય તો કરજો. ભલે ભલે. બરોબર? હા, તાર હું જવું. રામ રામ. હા, મારું કડી. હા,